તો ગાઈસ એક આ બિલાડી છે ને રોજ જ લેખમાં મારી સાથે આવે. તો ગાઈસ સવારના 6:45 વાગી ગયા છે અને આપણે કામ માટે નીકળી ગયા છે. આ સવારનો મોર્નિંગ વ્યૂ છે. આ મારી સોસાયટીને પાછળનો વ્યૂ છે. હું એકચ્યુઅલી 10th ફ્લોર પર રહું છું. અમારો પાર્કિંગનો વ્યૂ છે. અને આપણી રામપી આવી છે. અહીંયા થેલા મૂકી દઈએ ને ગાડી પહેલાં કાઢીએ, પછી તમને બહારનો વ્યૂઝ બતાવું. અમારી સોસાયટીનો વ્યૂ છે નીચે પાર્કિંગનો. તો ગાઈસ એક આ બિલાડી છે ને રોજ જ લેખમાં મારી સાથે આવે. એનો ક્લોઝ આવશે ને એટલે બહાર નીકળી જશે. એકચ્યુઅલી પાડેલી છે બિલાડી. આના ઉપર પાછી પણ જોર કરશે. તો ગાઈસ કામ પતી ગયું છે ફ્લાવર ડિસ્પેચનું. ઓલમોસ્ટ 9:15 થયા. આપણે 2-2.5 કલાક જેવું થયું છે. હવે ફટાફટ આપણે માર્કેટ જઈએ અને માર્કેટથી માલ આવીને ફટાફટ આપણે ઘરે આવીએ. આવી ગયા છે બરોડાથી. ચાલો ખોલ, ચાલ દરવાજો દીકરા. જલ્દી જલ્દી ફટાફટ દીકરા. હા મારા ચારવી બેન. કમ ટુ ધ સુરત. क्या जाएंगे? ये क्या कर रहे हो तुम? बस ये खाना आता है और कुछ आता है तुमको? हाँ? અને ચારવી બેન આવી એટલે ખર્ચા પાણી અમારા ચાલુ થઈ ગયા છે. હા ઉડી ગઈ તું? સરસ. ઊંઘ આવી ગઈ હતી? બરોડા મજા આવી? મને પણ આપજે આવ્યો તો એકલી નહીં પીતી. એવું થોડી ચાલે. એટલે એમ ને તારે મંગાવવાનું પડે, એમ સાઈડ નહીં કરવાનું પપ્પા સાથે. કેક બોલ 3 દિવસ સુધી એમ જ પડી રહેલી દીકરા, કોઈ ખાધી નહીં. મને ખબર છે તું ખાશે આવીને, એટલે તારા માટે કેક રાખી. હવે તું આવું કરે પપ્પાને પેપર ફૂટ આપવાનું ના પાડે. સારું કઈ નહીં, ચાલ પી બસ ચાલ. હું બીજું લઈ આવા. તો ગઈશ અત્યારે બેઠા કંટાળો આવી રહેલો હતો. તો એકચ્યુઅલી વાત કરીને છે ને કબાટ ખોલ્યો હતો. કબાટની અંદર મને મારો મેરેજનો આલ્બમ જોવા મળ્યો. તો લેટ્સ સી આજે મેરેજનો આલ્બમ જોઈએ ને કુછ પુરાની યાદો કો આજ તાજા કીએ જાય. ચારવી રમે છે આલ્બમ સાથે. ઓ ભાઈ કંઈ રમવાનું નથી. ચાલો હું તમને પૂરો આલ્બમ બતાવું. ગાઈસ આલ્બમ બહુ બ્યુટીફુલ અને મસ્ત બનેલો હતો. એકચ્યુઅલી મારો ફ્રેન્ડ જ હતો ફોટોગ્રાફર, તો એને મને બનાવી આપેલો હતો. ને હા ગાઈસ બીજી એક વાત છે કે નેક્સ્ટ મંથની અંદર જ મારી મેરેજ એનિવર્સરી આવે છે ને 6 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા આપણા. 6 યર કમ્પ્લીટ. 6 વર્ષ પૂરા થઈ ગયા ને 7મા વર્ષની અંદર હા જો આ મારું હોમ પેજ છે આલ્બમનું મસ્ત. જો આ ડેટે અમારા મેરેજ થયેલા હતા 28 જૂન 2020. આજે સવારે મોર્નિંગમાં મને યાદ જ નહીં આવે બોલ એનિવર્સરીની ડેટ. મેં કીધું 26 જૂન છે. બસ 28 મને એકચ્યુઅલમાં યાદ હતી. 8 ને 2 10. ઓકે જો અમારા મેરેજનો ફોટો છે. એ દિવસે સેશન કરાવેલો હતો ફોટો છે. તો તું સામે આવી જા દીકરા, જો તને બતાવો. કઈ ઠંડી નથી લાગતી દીકરા. ચાલો
જો આ એકચ્યુઅલી ફોટોશૂટ જ કરાવેલો હતો, આ ઘરની નજીક જ હતું. આ ટાઈપનો છે પિક્ચર્સ, ટ્રાન્સપરન્ટ છે. ચાલો બતાવ્યું. જો ત્યારે અમારા મેડમ જો કંઈક અલગ જ દેખાતા હતા, ગોલ મટોલ જેવા. ને ત્યાં મધરભાઈના પછી થોડા લાઇટ થઈ ગયા કે યાર. ચાલો કંઈ નહીં. અને અમે બી કેટલા સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા હતા. અત્યારે અમે બી ડર લાગે છે. જો આ ટોટલી ફોટોશૂટ કરાવેલો હતો અને એકદમ મસ્ત પિક્ચર્સ એને આલ્બમ આખો બનાવીને આપેલો હતો. ને એક પોઝ એને મને કીધેલા હતા, તે પોઝ લીધેલા હતા. જો એકચ્યુઅલી આ મારા પપ્પા છે ને સાથે જે બીજા છે તે મારા સસરા છે, એ પણ મારા પપ્પા છે. બંને પપ્પા છે. એકચ્યુઅલી અમારા મેરેજ બહુ હાઈફાઈ નહીં થયેલા હતા, મંદિરમાં જ મેરેજ થયેલા હતા અમારા. જાણવી હતી દીકરા. અમારી સિસ્ટર છે ને અમારા જીજાજી છે. અમારું ફેમિલી છે. મારા ફાધર છે, મારા મધર છે, મારા ભાઈ છે. હા એ દીપ્તેશ ચાચુ, એ તને તું નહીં ઓળખી દીકરા. ને આ મિથિલ મામા. જો આ અમારું ફોઈનું ફેમિલી છે. આ મારા બા છે. એમની સાથે પોઝ મેં એકચ્યુઅલી આ જાણી જોઈને લીધેલો હતો. આ પોઝ ચારવી બમ ફોડ્યો. જાઓ ગાઈસ, અમારા સાસુજી મારા નાક ખેંચતા ખેંચતા કેટલા મસ્ત હસતા છે. ને હું તો કહીશ કે આખી જિંદગી આવી રીતે જ અમારા સાસુમાં હસતા રહી ને ખીલતા રહી. જો ડેનિસભાઈ થોડું ઇન્ટ્રો આપો તો ખરા. હું કાલી કાલી પાના ફેરવો છો. પોસ જ બતાવજો બધા. પોસ ફિનિશ થઈ ગયો આલ્બમ. એકચ્યુઅલી હતું કોણ, આપણા ફેમિલી મેમ્બર્સ જ હતા ને અંદર. આપણે ગઈ એમાં એકચ્યુઅલી ગઈ એવું છે કે મેરેજ એકચ્યુઅલી જ્યારે મારા થયા ને ત્યારે લોકડાઉનનો પીરિયડ ચાલતો હતો, મતલબ 2020. તો ત્યારે એકચ્યુઅલી કેવું કે મિની લોકડાઉન જ ચાલતું હતું. મતલબ સાહેબ લોકડાઉન પછીનો મતલબ 1-1.5 મહિનાનો ટાઈમ હશે. તો ત્યારે કેવું કે બહુ પબ્લિક ભેગું કરાય એવું નહીં હતું. એકચ્યુઅલી પરમિશન મળતી નહીં હતી. તો ત્યારે બહુ એકચ્યુઅલી બહુ હાઈફાઈ રીતે ને બહુ સારી રીતે મેરેજ થાય એવું પોસિબલ જ હતું નહીં. એટલે પછી અમે લોકોએ સડનલી ડિસાઇડ એવું કર્યું કે આપણે સિવિલ મેરેજ કરી લઈએ, કોર્ટ મેરેજ કરી લઈએ, કે પછી મંદિરમાં મેરેજ કરી લઈએ. તો પછી ભાઈ થોડા વડીલોએ ડિસ્કસ કરીને પછી ફાઇનલી ડિસાઇડ એવું થયું કે આપણે મંદિરની અંદર એક નાનું ફંક્શન અરેન્જ કરીને આપણે મંદિરની અંદર જ મેરેજ કરી લઈએ. તો પછી મંદિરની અંદર અમારા લોકોના મેરેજ થયા હતા. ને આજે મેરેજ થયાને અમારા 6 યર કમ્પ્લીટ થઈ ગયા. ને 7મું વર્ષ 6 પૂરા થવાના અને 7મું વર્ષ બેસવાનું. અત્યારે આ હિરોઈન અમારી છે. જો આ એનો ફર્સ્ટ યર હતી ને ત્યારનો ફોટો છે. ચારવી દીકરા પોસ્ટર ખરાબ કરે. જો આ 1 વર્ષની હતી ચારવી, ત્યારનો ફોટો છે. જો અત્યારે જો ચારવી અત્યારે કેટલા વર્ષની તું? 6 યરની. ના વર્ષની હતી. આ બાજુમાં રાખશે. ચારવી કેટલો ડિફરન્ટ. એ કોણ છે? નહીં આ કોણ છે? આ ફોટોઝની અંદર જે બતાવે છે તે. એકચ્યુઅલી ગાઈસ આ
ચારવી છે અને આ ચારવીની મમ્મી છે. તો તમે વિડીયો જોતા હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે સૌથી ક્યુટ કોણ લાગે છે. મારા પ્રમાણે તો બંને જ ક્યુટ લાગે છે, બંને મસ્ત લાગતા છે. એક આ 2021ની જનરેશન છે અને આ 90sની જનરેશન છે, તો થોડો ઘણો ડિફરન્ટ છે, બટ ફેસ, નેચર, કલ્ચર ઓલમોસ્ટ બધું સેમ છે. બરાબર ને ચારવી? ચાલો, તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.